તારી જિંદગીના 2 દિવસ બરબાદ કર્યા કોણે? એ છોકરીએ. આમ જોવા જાવ તો આ ટેન્શન તારું કે શોધાનું તો હતું જ નહીં. હવે તને સમજાય છે? આગળ જતા આ છોકરીના કારણે તું ખૂબ દુખી થઈશ. સાચી કહું છું, આ છોકરી જેવી દેખાય છે એવી છે નહીં. ઓકે ફાઇન, હું દુખી રહીશ બસ. પણ એ મારી બેન છે અને મારી બેન રહેશે જ, કંઈ પણ થઈ જાય. કલ્પના, જે થયું એ થયું. આવો ખોટો રિપોર્ટ જોઈને કોઈ પણ માણસ ગુસ્સો કરે. કૈલાશ, આ ખોટા રિપોર્ટ ક્યાંક તમે તો નથી બનાવડાવ્યા ને? અરે હું શું કામ કરું આવું? તો પછી કોઈક તો છે ને કૈલાશ, જેણે આ ખોટા રિપોર્ટ બનાવડાવ્યા. કોઈક દુશ્મન તો છે જે છોકરી અને એ જીગરની જિંદગી બરબાદ કરવા માંગે છે. એ છોકરીની અંગત દુશ્મનાવટનો ભોગ કોણ બન્યો? શ્રુતિ અને શોધન. ખોટું કહું છું? અને લગ્ન પછી પણ એ ઘરમાં આ બંને જણના તમાશા નહીં થાય ની શું ખાતરી? જોકે હું જાણું છું કે આ કારસ્તાન કોનું છે. આ બધું જ તારા લીધે થયું છે. મેં શું કર્યું? કંઈ નથી થવાનું તારાથી. કઈ નથી થવાનું એટલે શું? નબળા પતિ બૈરી પર સૂરો. એ મોઢું સંભાળીને વાત કર તું ચાંપલી. અરે શું સંભાળીને વાત કરું? 250 કરોડની મિલકતનો સવાલ છે. એક નાનું આમ તો કાવતરું નહીં થતું તારાથી. પેલા જીગલાએ ડોક્ટરનું ગળું પકડ્યું અને એમાં ડોક્ટરે બધું જ માફી માર્યું. પોલીસને જો ખબર પડશે ને તો હું કહી દઈશ આ રહ્યો મારો વર. પકડી જાવ એને. સારિકા તું મોઢું સંભાળીને વાત કરજો. જો મને ગુસ્સો આવશે ને તો શું કરીશ તું? શું કરીશ તું? આજ સુધી તું મને એક છોકરી નથી આપી શક્યો. સારિકા! મારા પર અમરકાંત મહેતાની દીકરી પર હાથ ઉપાડ્યો તે? ઉપડી ગયો. શું કરું? અરે મને શું ખબર હતી કે ઓલો ડોક્ટર ફૂટી જશે? આ ખોટો રિપોર્ટ મેં જ બનાવ્યો હતો. લક્ષ્મીના જમવામાં દવા હું જ નાખતો હતો. તું શું કરતી હતી? 250 કરોડ જો તારે જોઈતા હોય ને તો તું પણ તારા હાથ પગ હલાવ. તું પણ કંઈક કર. બેઠા બેઠા બસ તારે આખો દલ્લો ખાઈ જવો છે. જો બધા જ કાવતરા મારે કરવાના હોય તો હું તને શું કામ ભાગ આપું? 250 કરોડ હું એકલો ના ખાઈ જાઉં? રણજીત! આ મિલકત મારા પપ્પાની છે અને એના પર માત્ર મારો અધિકાર છે. સમજી ગયો તું? સારિકા અંદરો અંદર લાફા લાફી કરવાથી થશે શું? જો તારી પાસે કોઈ પ્લાન હોય તો બતાવ. મારી અને આ મિલકતની વચ્ચે માત્ર એક જ માણસ છે. શોધન! આ બધું મને ખબર છે. તે પહેલા મને કીધેલું છે. કરવાનું શું છે એ કે. લે તો તું કંઈક વિચાર ને. આડા આવડા ધંધા તારા રહ્યા છે આજ સુધી અને આવા ને આવા નાખે તેવા જેવા આઈડિયા લઈને કૂદી ના પડી છે. 2 દિવસમાં પકડાઈ જવાય. અને શું થયું? જીગર અને લક્ષ્મી બધાને હતા એના કરતા વધારે વાલા થઈ ગયા છે અને એ લોકો તો રાત જોઈને બેઠા હોય છે કે કોઈ વાલી વાલી કરી નથી કે ગોદમાં કૂદકો માર્યો નથી. મેટ ફોર ઈચ અધર બની ગયા છે આ પ્રેમી પંખીડા આજે આખા ઘર સામે.
એ જ વાત છે જે આપણને કામ લાગી શકે એમ છે સારિકા. લક્ષ્મી અને જીગર ભલે આખા ઘરને લૈલા મજનુ લાગ્યા હોય, પણ શોધને નહીં ભૂલી શકે કે લક્ષ્મી એની પત્ની છે. પોતાની જ આંખ સામે પોતાની જ પત્નીને બીજાની થતા એ નહીં જોઈ શકે. ભલે છૂટાછેડા થઈ ગયા હોય, પણ શોધને ક્યારેય નહીં ભૂલી શકે કે લક્ષ્મી એની પત્ની છે. રણજીત, જો એ ભૂલી જાય તો આપણે એને ભૂલવા નહીં દઈએ. શોધનની જિંદગીમાં લક્ષ્મી નામનો એક ઘા વાગી ગયો છે. બસ આપણે તો ખાલી મીઠું ભભરાવતા રહેવાનું છે. રણજીત, એક પ્લાન છે મારી પાસે. સાપ પણ મરી જશે અને લાકડી પણ આપણી નહીં હોય. શ્રુતિ, તને ખબર નથી, અલ્કો બહુ ચાલાક છે, બહુ જબરા છે. આપણે લોકો અહીંયા હનીમૂનનું પ્લાનિંગ કરતા રહી છીએ અને આ લોકો હનીમૂન પતાવી નાખે એવા છે. લક્ષ્મી માં બનવાની છે તારા બાળકની. આવી પરિસ્થિતિમાં ના, એ પ્રેગ્નન્ટ નથી. શોધન માટે તમને ચિંતા છે તો દિયોર મારો બી ભાઈબંધ છે. હું બી ઈચ્છું છું એના લગ્ન થાય, એનું ઘર વસે, બે ચાર બાળકો થાય, એને હું બી એનું સારું જ વિચારું છું. લક્ષ્મી, હું રિક્વેસ્ટ કરું છું તમને, વિનંતી કરું છું તમને, તમે જાણ્યા છે આપણા વચ્ચે હવે કંઈ જ નથી રહ્યું. અભિનંદન આપી શકો છો. ચાંદલો નહીં આપી શકો. અરે, તમે મેં જે પાપ કર્યું છે એના માટે મને સજા મળવી જોઈએ લક્ષ્મી. હું તો બસ માફી માંગી રહ્યો છું. નહીં નહીં, તમારાથી મારા પગે ના લગાય. પગે નહીં લક્ષ્મી, તમારી નજરમાંથી પડી ગયો છું હું તો. હું તમને કેમ સમજાવું કે પ્લીઝ મને માફ કરી દો, માફ કરી દો મને.
બસ બસ તમને માફ કરવા માટે મારે તમારાથી મોટા બનવું પડે અને હું તમને સજા આપી શકું ને માફી. મારો તો બસ એક જ હક હતો, તમારું મંગળસૂત્ર, તમારા નામનું મંગળસૂત્ર. એ પણ આ તમારું મંગળસૂત્ર. આ તો તૂટી ગયું હતું ને? આપણો સંબંધ પણ તો તૂટી ગયો હતો. બહુ ખરાબ વિચાર્યું છે તમારા માટે, બહુ જ ખરાબ. તમે ખબર છે મને, બધી જ ખબર છે. જીગર અને તમારો સંબંધ ખૂબ પવિત્ર છે, જાણું છું. કહેવાય છે ને કે સૂરજ સામે આપણે કાદવ ઉછાળીએ તો એ આપણા ચહેરા ઉપર જ પડે છે. બસ કંઈક એવું જ થયું છે. તમારા માટે ખરાબ વિચાર્યો અને આજે મોઢું બતાવવાને લાયક નહીં રહ્યો. તમારા માથે કલંક ના જ હોય લક્ષ્મી, ક્યારે ના હોય. બસ થોડી વાર માટે ભૂલી ગયો હતો. કંઈક માંગો તો આપશો મને. જીવ માંગી લો. એટલા માટે થઈને તમારી સેથીમાં સિંદૂર નહોતું ભૂલ્યું. મારા ડેડની અંતિમ વિધિ નથી થઈ શકી, ના એમનો અગ્નિ સંસ્કાર થઈ શક્યો છે. બસ મારી એટલી ઈચ્છા છે કે એમની આત્માને શાંતિ મળે, એના માટે મારે એક વિધિ કરવી છે. એમનું પિંડદાન કરવું છે. તમે હાજર રહેશો તો? પણ પિંડદાનની વિધિ તો ઘરના માણસો કરે ને? એટલે તો તમને કહ્યું. આપણી છેડાછેડી પણ બંધાઈ અને છૂટાછેડા પણ થઈ ગયા. કંઈક તો છે આપણી વચ્ચે, કંઈક તો છે. દરેક સાથે બંનેની આંખો ભેની ના. તમે મારા માટે મેં જે પણ કર્યું છે એ માત્ર તમારી સલામતી માટે. તમે રાજી રહો ને એને માટે. હું પણ તો એ જ કરવા માંગુ છું કે તમે સલામત રહો, તમે સુખી થાઓ. તમે એટલે બસ એટલું જ કરવા માંગુ છું કે મારી ભૂલના લીધે તમારું માથું બધા સમય ઉઘાડો પડી ગયો હતો.
તમને તમારું સન્માન પાછું આપી શકું તો હું ભૂલી ગયો હતો થોડી વાર માટે, પણ તમે નહીં ભૂલતા કે તમે લક્ષ્મી છો. જાઓ તમે, ચાલ્યા જાઓ. મારી આંખો બંધ છે ત્યાં સુધી તમે ચાલ્યા જાઓ. નહીં જોઈ શકું હું તમને આમ મારાથી દૂર જતા. ચાલ્યા જાઓ. હા તો શું વિચાર્યું? જમાનત કોણ કરાવશે તમારી? જમાનત? શેની જમાનત? હોસ્પિટલના લેટર હેડ ઉપર સોનોગ્રાફીનો ખોટો રિપોર્ટ બનાવ્યો છે, પછી ડોક્ટરની ખોટી સાઇન પણ કરી છે. ઓ આ તો ફ્રોડનો કેસ છે. 6 મહિનાની જેલ થઈ શકે. કયો રિપોર્ટ? કઈ સહી? હા, લક્ષ્મીનો સોનોગ્રાફી રિપોર્ટ. તમને કોણે કહ્યું? રંજીત, સાવ બેવકૂફ માણસ હોય ને એને પણ ખબર પડી જાય કે એ ઘરમાં એ છોકરીનો દુશ્મન કોણ? તમે. હવે તમારા સિવાય આ કામ બીજું તો કોણ કરી શકે? તો કઈ નહીં, મને કઈ ફરક નથી પડતો. તમે એ છોકરીનો સોનોગ્રાફી રિપોર્ટ બનાવો કે ડેથ સર્ટિફિકેટ, એ છોકરી જીવે કે મરે મને કોઈ ફરક નથી પડતો. એક વાત કહું રંજીત, આવા બધા નાના ચમકલાથી તમે છોકરીનું કંઈ નહીં બગાડી શકો. ઘા કરવો હોય ને તો એવો ઘા કરવાનો કે માણસ ફરીથી ઊભો જ ના થાય, કાયમ માટે સૂઈ જાય. રંજીત, કરવો જોઈએ તો તમે અને સારિકા ભેગા થઈને કોઈ મોટો કાંડ કરો ને. મારો ફૂલ સપોર્ટ છે તમને. કમાલ છે, દીકરી જેને નાની બેન ગણે છે માં એને જ મારી નાખવાની વાત કરે છે. હા, શ્રુતિ અને નાની બેન ગણે છે અને એ જ મારી દુશ્મની છે. બાકી આવી કામવાળીને તો હું મારા હાથેથી પગાર સુદ્ધા પણ ન આપું. ફેત જેવડી કામવાળી અને શ્રુતિ બનવાની ચડસ છે. શ્રુતિએ શોધન જેવા સરસ છોકરાને પસંદ કર્યો તો એણે જીગરને ફસાવ્યો. શ્રુતિ પરણીને એક સરસ મોટા ઘરમાં જવાની છે તો એને પેલા જીગરની સાથે પરણીને લંડન જવું છે એને. તો સારું છે કે શોધનની જિંદગીમાં શ્રુતિ છે, નહીં તો એણે શોધનને જ ફસાવી લીધો હોત. કેમ આમાં હસવાની શું વાત છે? ના, આમાં હસવા જેવું કંઈ છે નહીં ને, એટલે જ હસવું આવ્યું. એટલે કંઈ નહીં, તમે બોલો, હું સાંભળું છું. રંજીત, એ છોકરી મને એ ઘરમાં ન જોઈએ. મારી દીકરી શ્રુતિની જિંદગી પર હું એ છોકરીનો પડછાયો સુદ્ધા પડવા દેવા નથી માંગતી. 2% આ કામવાળીને મારી દીકરીની બરાબરી કરવી છે. બરાબરી તો થઈ જ રહી છે ને.